સરદાર અસરદાર અપરંપાર અદ્ભુત અવર્ણનીય બસ આપની યાત્રા ખૂબ સારી રહીને માણસ સ્વદેશી બને. ભારત એવી પવિત્ર ધરતી છે જેમાં આવા દિવ્ય પુરુષો જન્મ લે છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની. સરદાર @150 ની આજે જન્મ જયંતિને સંદર્ભે જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ભાવનગરની વાત કરીએ છીએ. ભાવનગર વિધાનસભા મત વિસ્તાર છે ત્યાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવનગરમાં આ યાત્રા નીકળી છે. કહી શકાય કે ભાવનગરના જ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી પણ છે, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સહિતના અનેક પદાધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્યો પણ આ યાત્રામાં જોડે છે. આનંદની વાત છે, સરદાર સાહેબની 150મી જન્મજયંતિ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ ઉજવી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્ય ઉજવી રહ્યું છે. પાર્ટીના નેતૃત્વ જગદીશભાઈમાં ભાજપ ઉજવી રહ્યું છે, જનતા ઉજવી રહી છે. આનંદની વાત છે અને શ્રદ્ધાંજલિ આપી છે. જીતુભાઈ, કેવો ઉત્સાહ છે લોકોમાં? આપ જોઈ રહ્યા છો, સરદાર સૌના છે, આપણા છે, હિંદના છે, અખંડ ભારતના શિલ્પી છે. મોદી સાહેબ પણ એ જ પ્રકારે દેશને ચલાવી રહ્યા છે. રાજમાં આપ પણ સરદાર યાત્રા ઉપસ્થિત છો, શું કહેશો? અદ્ભુત અદ્ભુત 150 વર્ષ પહેલા જે દિવ્ય ચેતના ધરતીમાંથી ઉતર્યું આજ પણ મને તમને ઘડવાનું કામ કરે છે. તો એનામાં જેટલા ડગલા હાલી એટલા એના વિચારો આવે અને ભારતના માટે કંઈક કરીએ. સાહેબ, એક મિનિટમાં શું કહી શકાય સરદાર સાહેબ માટે? સરદાર અસરદાર અપરંપાર અદ્ભુત અવર્ણનીય સરદાર પટેલની યાત્રા નીકળી, શું કહેશો? આજે ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં ભવ્યથી ભવ્ય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અવસરે પદયાત્રા નીકળી છે. નરેન્દ્ર મોદી સાહેબ, આપણા દેશના યશસ્વી વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સાચા સન્માન આપ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એમના નિર્માણ દ્વારા આપણી નવી પેઢીને એ પ્રેરણા આપશે. એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંદેશો મોદી સાહેબે આપ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા આપણને દેશને કીધું છે કે એકતા એ જ આપણા દેશની મોટી તાકાત છે. મોદી સાહેબે ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન દેવાનું કામ કર્યું છે. સરદાર સાહેબ લોખંડી પુરુષ હતા, ભારત વર્ષનું ગૌરવ હતું. ભારત એવી પવિત્ર ધરતી છે જેમાં આવા દિવ્ય પુરુષો જન્મ લે છે. ભાઈ, શું કહેશો? બસ આપની યાત્રા ખૂબ સારી રહીને માણસ સ્વદેશી બને. યશસ્વી વડાપ્રધાન, મહામાનવ, ભારતના નહીં વિશ્વના મહામાનવ, એમના નેતૃત્વની અંદર સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થતી હોય ત્યારે આ મહામાનવના દિવ્ય ચેતનાને હું કોટી કોટી વંદન કરું છું. અને એવી ધરતી ઉપરથી વંદન કરું છું, એવા રાજવીની, પ્રજાવત્સલ્ય રાજવીની આ ધરામાંથી વંદન કરું છું.
જેમણે પહેલું રજવાડું એ સરદાર સાહેબને આપણા કૃષ્ણકુમારસિંહજીએ સ્વાહા કરીને કરી દીધું. એવી આ ભાવનગરની ભૂમિ અને એના આપણી પદયાત્રામાં જોડાયેલા સૌ પદયાત્રિકો, માનની નીમુબેન, આપણા કેન્દ્રીય મંત્રી શ્રી બેન શ્રી સેજલબેન, માનની કુમારભાઈ, કલેક્ટર શ્રી, સૌ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને મારા પરમ સ્નેહી ભાઈ શ્રી હર્ષદભાઈ, આપણા વાઇસ ચાન્સેલર કૃષ્ણકુમારસિંહજી, મહારાજા ભાવનગર યુનિવર્સિટીના, જેનું નામ પણ નરેન્દ્રભાઈ આપ્યું છે, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી. આ પહેલા નહોતું, ભાવનગર યુનિવર્સિટી.